સોરી તમને એમ થતું હશે ને કે આ રિયા કેમ વેલણ લઈને ગરબા રમે છે, પણ સાચું કહું ને તો નવરાત્રી ચાલતી હોય ને તો વેલણ જોઈને પણ દાંડિયા યાદ આવે. આમ એવું લાગે કે પગ ઓટો સ્ટાર્ટ થઈ જાય, જાતે જ ગરબા રમાઈ જાય છે. પણ નવરાત્રીમાં ગરબાની સાથે સાથે માતાજીની આરાધના પણ કરવાની હોય, અને હા, પ્રસાદ તો બનાવવાનો જ હોય ને. અને એટલે જમીલાબેન લઈને આવી ગયા છે સરસ મજાના પ્રસાદની વાનગી, જેમાં તેઓ બનાવશે પનીર લાડુ. અને ત્યાર પછી તેઓ આપણી પેટ પૂજા માટે બનાવશે એકદમ સરસ મજાના વેજીટેબલ પનીર પરાઠા. અને ત્યાર પછી મળીશું મહેમાનને એમની ખાસ વાનગી સાથે. તો ચલો આ મસ્ત મજાની વાનગીઓ બનાવવા માટે કિચન ટેબલ પર પહોંચી જઈએ. હેલો જમીલાબેન, કેમ છો? મજામાં. તું કેમ છે? બસ જો એકદમ મજામાં. હા, અત્યારે તો નોરતા ચાલે છે એટલે મજામાં જ હોઈશ. યસ, અને એકદમ આમ ફૂલ એનર્જીમાં. હા, બિલકુલ. નવરાત્રી ચાલતી હોય એટલે અંદરથી જ એક ઉત્સાહ આવી જાય. સ્પેશિયલી મારા જેવા જે લોકો હોય કે જેને ગરબા એકદમ પ્રિય છે, એ લોકો માટે તો આમ 9 દિવસ ક્યાં જતા રહે ને ખબર જ ના પડે. સાચી વાત છે. હજી એક વાત ભૂલી ગઈ કે શું પહેરીશું, કેવી હેરસ્ટાઈલ કરીશું, કેવો મેકઅપ કરીશું, એમાં તમારા દિવસો જતા જ રહે. એ તો નવરાત્રીને હું કદાચ કહું કે મહિનાની વાર હોય ને તો પણ એ ત્યારથી ચાલુ થઈ ગયો હોય કે આ દિવસે આ ચણિયા ચોળી, પછી આ પહેરવાનું, એના સાથે પાછી જ્વેલરી ને પછી હેરસ્ટાઈલ, કેટલી માથાકૂટ કરવાની. એન ટાઈમ પર બહુ ફેરફાર કરો તમે લોકો, તમારો વિશ્વાસ રખાય નહીં. હા, પહેર્યા પછી મજા નથી આવતી તો હવે પાછું કંઈક નવું કરો. એટલે આવું બધું નવરાત્રીમાં તો ચાલ્યા જ કરે. અને આ સિવાય પણ માતાજીને પ્રસાદ અલગ અલગ ધરાવતા હોય છે, તો એમાં પણ આપણે કેટલી નવી નવી વેરાયટી આ રસોડે બનાવીએ જ છીએ. તો આજે તમે બનાવવાના છો પનીર લાડુ. તો આની ખાસિયત શું છે? આ તો કે ક્વિક બની જશે. અરે વાહ. અત્યારે તો આપણે પ્રોસેસથી કરવાના છે, ઘરે પનીર બનાવવાના છે, પણ જો તમે બજારથી પનીર ને બધું લાવો ને તો 10-15 મિનિટમાં જ થઈ જાય. અને આમ પણ નવરાત્રીમાં તો લોકો આમ ઝટપટ બની જાય ને એવા જ ઓપ્શન શોધતા હોય છે. આ એકદમ પરફેક્ટ ઓપ્શન. ટેસ્ટી એ જોવે ને ઝટપટ પણ જોઈએ. યસ, એટલે મને લાગે છે કે માતાજીને એકદમ ખુશ કરી દેવાના છે આજે આપણે. બિલકુલ, માતાજી તો ખુશ થશે જ, પણ આ બધા ભક્તોય ખુશ થઈ જશે. એકચ્યુઅલી નવરાત્રીમાં માતાજીને પ્રસાદમાં ધરાવવા માટે એકદમ ટેસ્ટી એવા પનીરના લાડુ બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો જમીલાબેન, આ પનીર લાડુમાં આપણે સૌથી પહેલા શું કરવાનું છે? આપણે અત્યારે ઘરે જ પનીર બનાવીએ છીએ. અરે વાહ. હા, એટલે એ પ્રોસેસ ચાલુ કરીએ. દૂધ લઈએ છે, 1 લીટર દૂધ લઈશું આપણે. આપણે 1 લીટર ફૂલ ફેટ મિલ્ક લીધું છે. ઓકે. હવે એને ગરમ થવા દઈએ. આવી રીતે આપણે ઘરે જ પનીર બનાવી દઈએ તો એકદમ પ્યોર અને હાઇજેનિક પનીર આપણને મળે. બિલકુલ. જો આ દૂધ ગરમ થઈ ગયું છે, બરાબર, હવે ગેસ ઓફ કરી દેવાનો. બરાબર. 1 કટોરી લઈ લઈએ છીએ આપણે. એમાં વિનેગર લઈએ છીએ 1 થી 1.5 ટેબલ સ્પૂન. એની અંદર આપણે પાણી ઉમેરીએ. જેટલું વિનેગર લીધું છે ને એટલું જ પાણી લઈએ છીએ આપણે. દૂધને ફાડવા માટે વિનેગર પણ વાપરી શકાય, લીંબુનો રસ પણ વાપરી શકાય, અને દહીં પણ વાપરી શકાય. ઓકે, બરાબર. પણ લીંબુનો રસ વાપરીએ આપણે તો એની અંદર પાણી ઉમેરવાનું, અને વિનેગર વાપરીએ તો પણ પાણી ઉમેરવાનું. બરાબર, ડાયરેક્ટ નહીં નાખવાનું. અને દૂધને ઉકળતું હોય ત્યારે નહીં ફાડવાનું. હા, ગેસ બંધ કરી અને 1-2 મિનિટ રાહ જોવાની. ઓકે. થોડુંક ઠંડુ થવા દેવાનું, બહુ ઠંડુ નહીં, થોડુંક એમ, ઉકળતું ના હોવું જોઈએ. આવું કરવાથી પનીરના રિઝલ્ટમાં કઈ ફેર પડે છે? હા, જે ચવડ નથી થઈ જતું. અચ્છા. બસ જો થોડીક ઠંડુ થયું છે, થોડુંક હવા ઉડી ગઈ છે. હવે એની અંદર આપણે વિનેગર ઉમેરીએ. એક સાથે બધું નહીં ઉમેરવાનું. ઘરે આપણે પનીર બનાવીએ એટલે આપણે પ્યોરની ગેરંટી મળે. યસ, કે ચલો સરસ છે, એમ ઘરે બનાવી છે ને તો. હા, બહારથી માર્કેટમાંથી આપણે લાવીએ તો આપણને ખબર જ નથી કે કેટલું હાઇજેનિક કે અનહાઇજેનિક છે, અને કેવા દૂધથી બનેલું છે, પ્યોર છે કે નહીં, એ બધું બહુ અઘરું છે જાણવું. આ રીતે સતત હલાવતા રહે એટલે દૂધ ને પનીર જો એકદમ પાણી જો થઈ ગયું. બસ, હવે એને મલમલના કપડામાં કાઢી લઈએ. હા, આપણે એક બીજો બાઉલ લઈ લઈએ છીએ, કારણ કે આને આપણે ધોવું પડશે. અચ્છા. હા, એટલે ધોવા માટે પાણી રેડવું પડશે, અને પછી ગરણી જો અડી જાય તો પછી એનું એ જ પાણી અંદર આવે. રાઈટ. બસ જો
એટલે વિનેગરનો જે ખટાશ છે ને એ નીકળી જાય એટલા માટે પાણી રેડી અને થોડું ધોઈ કાઢીએ. રાઈટ. બસ આવી રીતે દબાવી અને બધું જ કાઢી નાખવાનું પાણી. યસ. એવું નથી કે થોડા રહેશે થોડુંક તો પણ ચાલશે, પણ જ્યાં સુધી નીકળે આપણાથી ત્યાં સુધી કાઢવાનું. રાઈટ. અને મસ્કાની જેમ ઉપર વજન મૂકીને કંઈ કરવાની જરૂર નથી. હા, આપણે હાથેથી જ નીકળે એટલું કાઢી લઈએ. આપણી પાસે ઘરનું પનીર રેડી છે. હવે આને આપણે થોડું મસળી લેવાનું. હા, પનીર બનતા પણ કઈ બહુ જાજી વાર લાગતી નથી લાગતી વાર. જો આ પાઉંભાજી મેસર લીધું છે એનાથી થોડું મસળી લઈએ આપણે. હા, જમીલાબેન સાચું કહું ને તો આમ રૂટીન ડેઝ હોય ને એટલે આખો દિવસ કામ કરીને પછી રાત્રે ઘરે આવીએ ને તો કંઈ જ કરવાની આપણને તાકાત ના રહે. પણ નવરાત્રીમાં તમે આખો દિવસ ભલે કામ કર્યો હોય, રાત્રે ગરબા માટે તો એનર્જી હોય જ. ગરબા માટે એનર્જી હોય ને આવીને પછી જમવામાં એનર્જી હોય કે જમવું પડશે કંઈક. રમી રમીને પેટ પછી સાવ ખાલી થઈ ગયું હોય, ચટાકેદાર ખાવાની ઈચ્છા થાય પછી. યસ. જો હવે આપણે એને સરસ સ્મૂથ કરી લીધું છે. હા. જો આ પનીર આપણે મસળી અને રેડી છે. ઓકે. હવે જો આની અંદર જો તમારે માવો બજારનો ના વાપરવો હોય તો 1 લીટર દૂધ લેવાનું અને એને બાળવાનું. અચ્છા. બરાબર. હા. તો અત્યારે આપણે માવો લીધો છે એટલે પ્રોસેસ ટૂંકી થઈ જશે, કારણ કે દૂધ લઈએ અને એને ઉકાળતા ખાસું 15 થી 20 મિનિટ તો તેમનામ જ થઈ જાય. રાઈટ. બરાબર. એટલા માટે આપણે થોડો શોર્ટકટ લીધો છે અત્યારે. ગેસ ઓન કર. 6-7 ચમચી દૂધ લઈએ છીએ આપણે. હા. અને આમ ધારો તો 5 કપ જેટલું. બરાબર. 5 કપ દૂધ લીધું છે મેં, એને ગરમ થવા દઈએ. અહીં મેં 150 ગ્રામ માવો લીધો છે. યસ. મોળો માવો. અચ્છા, માવો પણ તમે ઘરે બનાવી શકો છો. મિલ્ક પાવડર, દૂધ અને ઘી ત્રણે મિક્સ કરો. એક કપ મિલ્ક પાવડર હોય તો લગભગ અડધો કપ દૂધ લેવાનું અને 2 ચમચી ચોખ્ખું ઘી લેવાનું. બધું પહેલા મિલાવી લેવાનું અને પછી માઇક્રો કરશો 1 મિનિટ કરવાનું, ફરી કાઢીને હલાવીને પછી મૂકવાનું, પછી ઠીક થઈ જાય એટલે થઈ જાય. અરે વાહ. અને કઢાઈમાં નાખો તો કઢાઈમાં પણ થઈ જાય. યસ. બરાબર. દૂધ ગરમ થઈ ગયું છે. હા. હવે આપણે એની અંદર માવો ઉમેરી દઈએ. ગેસ ધીમો રાખવાનો. બસ એકવાર માવો થોડો ભરી જાય ને એટલે તરત જ એની અંદર આપણે ખાંડ ઉમેરીએ છીએ. અચ્છા, દૂધને પોતાની મીઠાશ હોય છે. હા, એટલે તમે થોડા મોડા બનાવો ને તો ખાવાની બહુ જ મજા આવે. હા, એટલે લગભગ 2-5 ચમચી ખાંડ. હા. અને જે આપણે આમ પનીર તૈયાર કર્યું ને એ ઉમેરી દઈએ. ગેસ બહુ ફાસ્ટ નહીં રાખવાનો. હા. અને આવી રીતે દબાવતા જવાનું. જમીલાબેન, મને તો આમ જનરલી બધી જ સ્વીટ બહુ જ ભાવે છે. તમને સ્વીટ્સ વધારે ભાવે કે પછી આમ નમકીન ને સ્પાઇસી વસ્તુ? ના, મને સ્વીટમાં દેશી બહુ જ ભાવે. લાડુ, લાપસી, કંસાર, મોહનથાળ, મગર એ બધા આ ખાઈએ પણ આ ભાવે. હા, મને સ્વીટમાં આ પનીરના લાડુ એ બહુ જ ભાવે. તો પછી તમે કરકરી હોય ને જે એ જ ભાવે, પેંડા લીસા ના ભાવે. વાવ. જો હવે એની અંદર આપણે ઇલાયચી પાવડર. હા. 5 ચમચી 6-7 ઇલાયચી લઈ લીધી છે. અને હવે એની અંદર કેસર વાળું દૂધ છે ને એ લીધું છે મેં. હા. ચપટી કેસર લેવાનું, ગરમ દૂધમાં ડાયલ્યુટ કરીને રાખવાનું તો કલર સરસ આવે. હા, કલર અને ફ્લેવર બંને બહુ સરસ લાગે. એમ બહારથી આપણે ક્યારેક પનીર લાડુ લાવતા હોય તેમાં આર્ટિફિશિયલ એ લોકોએ ફ્લેવર અને કલર એડ કર્યા હોય છે. આ તો નેચરલ આવે ને એટલે બહુ સરસ લાગે. અને બહારથી તમે લાડુ લાવો ને ત્યારે પનીરના લાડુ હોય તો ઉપર જ સેટ ટપકું કેસરનું એ લોકો લગાવે, અંદર ના નાખે. અંદર નાખો તો વધારે નાખવું પડે અને ઉપર 1 કે 2 તાંતણા હોય ને એ મૂકી દે. જ્યારે અંદર હશે ને તેની ફ્લેવર બહુ સરસ આવશે, આખા લાડુમાં આવશે. હવે આને ઠીક થવા દેવાનું. એનું કારણ છે કે મોરસ આપણે જે નાખી ખાંડ એનું પાણી થશે એટલે થોડુંક જો ઢીલું લાગે છે ને હવે થોડુંક કઠણ થવા દેવાનું. ઓકે. જમીલાબેન, તમને ગરબા રમવાનો શોખ ખરો? હું નાની હતી ને ત્યારે બહુ રમતી હતી. પછી કોલેજ સ્કૂલમાં પણ કોમ્પિટિશનમાં રહું એ રીતે. પણ હવે ઉંમર થઈ ગઈ એટલે હવે ઢીચણ કામ નહીં કરતા એટલે અત્યારે હવે બધાને જોવાના. હા, જોવાના. યસ. મુરસ સરસ ઓગળી જાય, આપણે સંતોષ થાય કે હવે ઓગળી ગઈ હશે, ત્યાર પછી જ ગેસ બંધ કરવાનો. હા. અચ્છા, મેં અત્યારે માવો લીધો છે. માવામાં ઓલરેડી શુદ્ધ ઘી હોય જ તો જ માવો બને. બરાબર.
એટલા માટે અત્યારે મેં નથી નાખ્યું ઘી. પણ જો તમે દૂધનું માવો બનાવતા હોય ઘરે એમને દૂધ ઉકાળીને ઠીક થાય એવું તો અંદર થોડું 1 ચમચી ઘી એડ કરી દેવા. અચ્છા, બરાબર. અને અત્યારે તો આપણે આ લાડુને કેસર ઇલાયચીની ફ્લેવર આપી છે, પણ આ સિવાય કોઈ બીજી ફ્લેવર આપવી હોય તો આપી શકાય? હા, આપી શકાય, કઈ વાંધો નહીં. તમને જે પસંદ હોય, ઇવન તમે પાઇનેપલની ફ્લેવર આપવી હોય તો પાઇનેપલ એસન્સ નાખો અને ઝીણા ઝીણા પાઇનેપલના ટુકડા હોય એને સુગરમાં ડાયલ્યુટ કરવાના, ખટાશ ઓછી થઈ જાય એકદમ ઝીણા ઝીણા, એ પણ તમારે એડ કરી શકાય. તમે તો બહુ મેંગો કરવું હોય તો મેંગો થાય, મેંગોની સિઝન હોય તો લાડુ. બરાબર, રાઈટ. પણ બેઝિકલી શું હોય કે આપણને આ ઇલાયચી વાળા જ વધારે ભાવતા હોય. બસ, હવે ગેસ ઓફ કરી દે. હવે ગેસ ઓફ કર્યા પછી પણ થોડી વાર એને હલાવતું રહેવાનું. હવે એને આપણે ઠંડુ કરવા માટે કાઢી લઈએ પ્લેટમાં. બહુ જ સરસ સુગંધ આવી રહી છે. ઇલાયચી, કેસર, પાછું દૂધની એની પોતાની ફ્લેવર હોય, માવાને હોય ખુશ્બુ. યસ, સુગંધથી જ એમ થાય કે ફટાફટ ચાખી લઈએ. હવે છે ને એને ઠંડુ થવા દેવાનું, કારણ કે આપણે લાડુ વાળવા હોય તો હાથમાં પકડાય એટલે ઠંડા થવા દેવાના. બરાબર, સાવ ઠંડુ નહીં થાય તો ચાલશે, તમે એને સહન કરી શકો એટલું કરી લેવાનું. બસ, હવે એને થોડું ઠંડુ થવા દઈએ. જો આ મિશ્રણ ઠંડુ થઈ ગયું, બરાબર. હવે એક સરખા લાડુ વળે ને એટલા માટે જો આપણું લઈએ મેઝરમેન્ટ, પછી લાડુ વાળીએ આપણે. હા, આવી રીતે કરવાથી એક સરખા લાડુ થશે. હા, કારણ કે આપણને ખબર ના પડે અને આપણે એક મોટું લઈ લઈએ, એક નાનું લઈએ. હા, જો હવે આ મેઝરમેન્ટ થઈ ગયું છે. હવે લાડુ વાળી લઈએ આપણે. યસ, આ ગરમ છે ને એટલે થોડાક ઢીલા લાગશે, થોડા ઠંડા થશે ને જેમ જેમ રસ એટલે ફિટ થઈ જશે. યસ, હવે એની ઉપર આપણે થોડા પિસ્તા અને બદામ. વાહ, પિસ્તા અને બદામ મોઢામાં આવે ને તો ખાવાની બહુ જ મજા આવે. યસ, અને લુકમાં પણ અત્યારે બહુ જ સરસ લાગી રહ્યા છે. હજી નાના વાળવા હોય તો નાના પણ કરી શકાય. હા, હવે આપણે તો અત્યારે જો ઘરને ધ્યાનમાં રાખીને કર્યું છે, પણ તમે જો તમે મંદિરમાં પ્રસાદ તરીકે કરતા હોય તો નાના કરવાના. અચ્છા, કે બધા એને ભાગ આવે ને. હા, રાઈટ. એ રીતે એ બધું ધ્યાનમાં રાખીને વાળવાના. લાડુ વળાઈ ગયા છે, હવે પ્લેટમાં લઈ લઈએ. યસ, એમ પણ જોવામાં એટલા અટ્રેક્ટિવ લાગે છે કે રાહ જોવાતી જ નથી. ખાવામાં તો બહુ સરસ લાગશે. ડેફિનેટલી. તો નવરાત્રિમાં પ્રસાદમાં માતાજીને ધરાવી અને ભક્તોને પણ ખુશ કરી દે તેવા પનીરના લાડુ તૈયાર છે. એકદમ ટેસ્ટી. હા, પનીર લાડુ બનાવવા માટે જોઈશે પનીર બનાવવા માટે જોઈશે દૂધ 1 લીટર, વિનેગર 1 થી 1.5 મોટી ચમચી, પાણી 1 થી 1.5 મોટી ચમચી. પનીર લાડુ બનાવવા માટે જોઈશે તૈયાર કરેલું પનીર 200 ગ્રામ, દૂધ 6 થી 7 ચમચી, મોળો માવો 150 ગ્રામ, ખાંડ 5 ચમચી, ઇલાયચી પાવડર 5 ચમચી, દૂધમાં પલાળેલું કેસર ચપટી. ગાર્નિશિંગ માટે જોઈશે પિસ્તા અને બદામની કતરણ. પનીર લાડુ બનાવવા માટેની રીત. સૌપ્રથમ પનીર બનાવવા માટે કઢાઈમાં દૂધ લઈ થોડીવાર ઉકાળી લો. બાઉલમાં વિનેગર અને પાણી લઈ આ મિશ્રણને ગરમ દૂધમાં થોડું થોડું ઉમેરતા જઈ મિક્સ કરી દૂધને ફાડી કપડામાં લઈ પાણીથી ધોઈ પાણી નિતારી પનીર તૈયાર કરી તેને મસળી લો. હવે કઢાઈમાં દૂધ અને માવો લઈ મિક્સ કરી ખાંડ ઉમેરી તેમાં તૈયાર કરેલું પનીર ઉમેરી બરોબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ઇલાયચી પાવડર અને દૂધમાં પલાળેલું કેસર ઉમેરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લો. મિશ્રણ સરસ ઘટ્ટ થઈ જાય એટલે તેને ઠંડુ કરી તેમાંથી એક સરખા લુવા કરી લાડુ વાળી પિસ્તા અને બદામની કતરણથી ગાર્નિશ કરી લાડુ તૈયાર કરી માતાજીને ભોગ ધરાવો. તો તૈયાર છે પનીર લાડુ. એકદમ ટેસ્ટી એવા સ્ટફ્ડ પરાઠા હવે બનવાના છે, તો ચલો જોઈ લઈએ. તો જમીલાબેન, હવે આપણે એક સ્ટફ્ડ પરોઠા બનાવવાના છે, પનીર વેજીટેબલ પરાઠા. એટલે જે રૂટીનમાં પનીર પરાઠા બનતા હોય છે ને તો મને બહુ જ ભાવે છે. હા, તો આની અંદર થોડું વેજીટેબલ ઉમેરવાનું છે. અરે વાહ, એટલે વધારે ટેસ્ટી થઈ જશે અને હેલ્ધી પણ થઈ જશે. યસ, આની શરૂઆત ક્યાંથી કરવાની છે? આપણે પહેલા છે ને લોટ બાંધી દઈએ, કારણ કે લોટને 15-20 મિનિટનો રેસ્ટ આપીએ ને તો સરસ પરાઠા થાય. ઓકે, બરાબર. અચ્છા, એનો એકલા ઘઉંના લોટથી પણ બને, એકલા મેંદાથી પણ બને. અત્યારે આપણે બંને હાફ હાફ લઈશું. ઓકે, અડધો કપ ઘઉંનો લોટ લઈએ છીએ આપણે ને સાથે અડધો કપ મેંદો. હા, સ્વાદ મુજબ મીઠું નાખી દઈએ થોડું અને અજમો લઈએ છે.
અત્યારે આપણે આ કણક બાંધવામાં જ અજમો યુઝ કરીએ છીએ. હા, અજમો નાખવાથી શું કે પેટમાં ના દુખે. હા, આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ બહુ સારો છે અજમો. Yes. અને અત્યારે આપણે સ્ટફિંગમાં કોબીજ લેવાના છે, તો ઘણા લોકોને કોબીજથી ગેસ થતો હોય છે. Yes. તો આ અજમો નાખીશું તો એ પ્રશ્ન સોલ્વ થઈ જશે. અરે વાહ. 1 ચમચી તેલ. હવે બધું મિલાવી દઈએ. હા જમીલાબેન, આજકાલ તો નવરાત્રી એટલી ગ્રેન્ડ અને ભવ્ય સ્વરૂપે ઉજવાતી હોય છે, અને ખાસ તો આણંદ અને વડોદરામાં જે ઉજવાય છે નવરાત્રી, ત્યાં તમે ગરબા રમવા જાઓ તો મજા આવે જ, પણ ત્યાં ખાલી આમ બેસો શાંતિથી તો પણ ગરબા સાંભળવાની બહુ જ મજા આવે. બહુ જ મજા આવે. અને વડીલો તો હંમેશા એવું જ કરતા હોય છે, લગભગ તો બેસીને સાંભળતા હોય, બાળકો પણ એવું કરતા હોય. બહુ જ મજા આવે છે ત્યાં. ફેમિલી સાથે જતા હોય તો છોકરાઓ ગરબા રમે અમારી જેમ, મમ્મી પપ્પા બેઠીને આમ સાંભળે. કારણ કે અત્યારે તો ગરબા ગાનારાનો અવાજ એટલો મીઠો હોય, બહુ જ મજા આવે, આમ આનંદ મળે. સરસ. બહુ જ. અચ્છા, બીજી વાત કે હવે તો ડાયરેક્ટ પ્રસારણ પણ ઘરે પણ ટીવી પર આવતું હોય છે, એટલે બહુ જ એજેડ હોય અને જે લોકોને ના આવી શકાય એ લોકો ઘરે પણ મજા માણી શકે ગરબાની. અને એટલે જ આપણે કલર્સ ગુજરાતી રંગરાત્રીનું લાઈવ પ્રસારણ કરતા હોઈએ છીએ, જેથી ઘરે બેસીને પણ લોકો ગરબાનો આમ આનંદ ઉઠાવી શકે. અને અહીંયા અમદાવાદમાં પણ આપણે ઓર્ગેનાઇઝ કરીએ છીએ રંગરાત્રી, એટલે લોકોના એટલી મજા પડી જાય છે ગરબા રમવાની કે રોજ ઉત્સાહથી આવે છે. હા, 2-3 વર્ષથી બધાને બહુ જ મજા પડી જાય છે. માહોલ જ કંઈક અલગ હોય છે. પરાઠાનો લોટ બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં બાંધવાનો. હા, આવી રીતે ભેગો કરી અને મૂકી દેવાનો. બસ આ રીતે. તેલ નહીં નાખવાનું હમણાં. અચ્છા. હા, એને સરસ પલળવા દેવાનો 10-15 મિનિટ. બરાબર. હવે એને ઢાંકીને રેસ્ટ આપી દઈએ. હા, હવે આપણે એનું સ્ટફિંગ રેડી કરીએ. ગેસ ઓન કર. આપણે સ્ટફિંગમાં લેવાનું છે, આ સ્ટફ કરવાનો છે પરાઠા, એટલે બહુ તેલ નહીં જોઈએ. હા, 2 ચમચી તેલ લઈએ છે. ટેસ્ટ પૂરતું જ લેવાનું તેલ. થોડીક રાઈ. સ્ટફિંગમાં બહુ તેલ હોય ને તો પરાઠામાં મજા નહીં આવે. યસ. હા, ખાલી આ ચડે ને શાક એટલું, ટેસ્ટના બેલેન્સ જેટલું. રઈ તતડે પછી આપણે જીરું ઉમેરીએ. જો રઈ તતડી ગઈ છે, હવે થોડુંક જીરું 5 ચમચી જેટલું. હા, જો જીરું તતડી ગયું છે, બળી ના જાય એનું ધ્યાન રાખવાનું. ડુંગળી લઈએ છે અડધો નંગ. હવે ડુંગળીને એમ બ્રાઉન નથી કરવાની, ફક્ત એનું પાણી જ બાળવાનું છે. રાઈટ. આદુ લસણની પેસ્ટ લઈએ છે 1 ચમચી. હા, આદુ લસણનું પાણી પણ પડવા દેવાનું. હવે એમાં આપણે ટામેટા, અડધું નંગ ટામેટો લઈશું. આપણે બહુ સ્ટફિંગ અત્યારે બનાવતા નથી, ફક્ત 2-3 પરાઠાનું જ બનાવીએ છીએ. પછી ઘરમાં જેટલા સદસ્યો હોય એ અકોર્ડિંગ આપણે વધારે ઓછું કરી શકાય. અને મસાલામાં કેવું હોય, સ્ટફિંગમાં ઘણા લોકોને વધારે સ્ટફિંગ જોઈએ અને ઘણાને એકદમ થોડુંક જોઈએ. એટલે ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે બનાવવાનું. ના તો સ્ટોર પણ થઈ શકે છે ફ્રીજમાં. હા, તમે અગાઉ બનાવી અને રાખી શકો છો. સ્ટફિંગ પણ મૂકી શકો છો, લોટ પણ મૂકી શકો છો. ઇવન તમે સ્ટફ કરેલા પરાઠાને અધકચરા શેકીને ફ્રીઝર પણ કરી શકો છો. અરે વાહ, તો એકદમ કન્વીનિયન્ટ. હા, બસ. એટલે તો આ નોરતામાં આ પરાઠા બહુ સારા છે. બપોરે બનાવી દો તો પછી રાત્રે તમે ડિનરમાં લઈ શકો છો. યસ. આવી રીતે સ્ટફિંગ ને બધું રેડી હોય તો ફટાફટ બની જાય. ફટાફટ બની જાય એકદમ. હવે એની અંદર આપણે કોબીજ લઈએ છે 5 કપ જેટલી. 5 કપ જેટલા કેપ્સિકમ એકદમ ઝીણા સમારી લીધા છે. હા, ગાજરનું છીણ લઈએ છે 5 કપ. સાથે લીલા મરચા 2 ચમચી. લીલા મરચાંનો સ્વાદ બહુ સરસ લાગે છે આમાં. હા, નોરતામાં ગરબા ગાવાના હોય એટલે એનર્જીની જરૂર પડે. તો આવા હોય ને પરાઠા તો તમને એનર્જી પણ મળી શકે. અને જો રાત્રે આ તમે જમીને તમે જશો ને તો બહુ લાંબો સમય તમારું પેટ ભરેલું હશે. ભૂખ નહીં લાગે. હવે એની અંદર આપણે મસાલા કરી દઈએ. હળદર લઈએ છે 5 ચમચી. હા, લાલ મરચું લઈએ છે 5 ચમચી. આપણે લીલા મરચાં નાખ્યા છે ને એટલે. ધાણા જીરું અડધી ચમચી. એક્સ્ટ્રા જીરું પાવડર લઈએ છે 5 ચમચી. મરી પાવડર 5 ચમચી. ગરમ મસાલો અડધી ચમચી. અને આમચૂર પાવડર લઈએ છે થોડોક. હા, 5 ચમચી જેટલો. ટામેટા તો લીધા જ છે આપણે, ટામેટાની તો ખટાશ આવશે જ. મીઠું લઈએ છે 5 ચમચીથી થોડુંક વધારે. હા, આ બધું મિલાવી દઈએ. એકદમ ચટપટું સ્ટફિંગ રેડી થશે. હા, બહુ જ બધાને બહુ ભાવે ને. યસ. બસ હવે એમાં આપણે પનીરનું છીણ
હા પનીરને છીણીને ઉમેરીએ. તમે ક્રમ્બલ કરીને પણ નાખી શકો છો, વાંધો નહીં. હા 50 થી 60 ગ્રામ જેટલું લઈશું. ઓકે. વધારે ઓછું કરી શકાય. વધારે પનીર ઓછું શાક, વધારે શાક ઓછું પનીર, બંને ઇક્વલ પણ લઈ શકાય. હા અત્યારે આપણે 60 ગ્રામ જેટલું પનીર લીધું છે. બસ હવે ગેસ ઓફ કરી દેતું. પનીરને પકાવવાની જરૂર નથી. હા ઘણા લોકોને આમાં ગરપણ જોઈએ, પણ આ ડુંગળી નાખી છે ને એને લીધે કુદરતી જ મીઠાશ આવી જશે. યસ. એટલે આમાં મીઠાશની જરૂર નથી. હવે એની અંદર થોડાક ધાણા ઉમેરી દઈએ. હા હવે પ્લેટમાં કાઢી લઈએ. બસ હવે એને કદી પરાઠા કોઈ પણ સ્ટફિંગ બનાવતા હોઈએ ત્યારે એનું સ્ટફિંગ ગરમ ના હોવું જોઈએ. હા ગમે તે બનાવતા હોય, સમોસા હોય, કચોરી હોય, ઘૂઘરા હોય, આવા પરાઠા હોય, કંઈ પણ હોય, બરાબર, સ્ટફ પૂરી હોય, પણ સ્ટફિંગ કદી ગરમ ના હોવું જોઈએ. જો ગરમ હશે સ્ટફિંગને તમે સ્ટફ કરશો તો ફાટી જશે. અચ્છા. એટલે એનું ધ્યાન રાખવાનું. સ્ટફિંગને તમારે વહેલા બનાવી અને રાખી લેવાનું. હા આ 2 દિવસ સ્ટફિંગ ફ્રીજમાં રહે છે. અરે વાહ. તમે અગાઉ બનાવીને રાખી શકો. તો નવરાત્રી માટે એકદમ પરફેક્ટ. હા હવે આને એકદમ ઠંડુ થવા દઈએ. હા જો સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે હા. અને લોટને પણ રેસ્ટ અપાઈ ગયો છે. એટલે આપણે લોટને મસળી લઈએ. યસ. થોડુંક તેલ લઈએ છે, અડધી ચમચી તેલ લઈ અને મસળી લઈએ. હા હવે રેસ્ટ આપીએ ને એટલે એકદમ સ્મૂધ લોટ થઈ જાય. હા બસ એના સરખા લુવા કરી લઈએ. હવે પરાઠા તમારે જે મોટા બનાવવા હોય તો મોટા, અને નાના કરવા હોય તો નાના. આપણે મીડિયમ કરીએ છીએ અત્યારે. હા આટલા લોટમાંથી 3 લુવા કરીએ છીએ. બસ હવે એને વણી લઈએ. યસ. અટામણ લઈ લઈએ છીએ મેંદાનું. પાતળો વણવાનું, વચ્ચેથી બહુ પાતળું નહીં કરી નાખવાનું. હા હા ધાર વણવાની. ધાર વણીએ ને તો સરસ પરાઠો થાય. જો સરસ વણાઈ ગયું છે, બરાબર. હવે એને પહેલાં ધારમાં પાણી લગાવી દેવાનું. હા અત્યારે આપણે ચોરસ કરીશું પરાઠા. ઓકે. ત્રિકોણ પણ કરી શકાય, કે ત્રિકોણ કરીએ કે ચોરસ કરીએ છીએ, પણ આ રીતે પાણી લગાવી દેવાનું. ઘરમાં બાળકો હોય તો પૂછી લેવાનું કે તમારે કેવા ખાવા છે. યસ. એમની ફરમાઈશ હોય એ પ્રમાણે એમને કરી બનાવી આપવાના. આપવાના. હા એમ પણ લુકમાં અટ્રેક્ટિવ લાગતા હશે ને તો હા. લોકો એકદમ, છોકરાઓ ખાસ કરીને જલ્દીથી ખાઈ જલ્દી લેશે. ખાઈ લેશે. મેં કહ્યું ને કે પરાઠામાં શું હોય છે, ઘણા લોકોને સ્ટફિંગ વધારે જોઈએ હા. અને ઘણા લોકોને બહુ ઓછું નહીવત જોઈએ. હા એટલે જે રીતે ઘરમાં ખવાતું હોય એ રીતે તમારે સ્ટફિંગ ભરવાનું. હા. પણ સાવ ઓછું સારું ના લાગે. તો હા, સ્ટફ પછી ખાલી પરાઠા હોય લોટનો જ સ્વાદ આવે. હા, નહીં તો રોટલી જેવું જ લાગે એમને. જો થઈ ગયું છે ને. જમીલાબેન, ઘણીવાર આપણે આ રીતે જ્યારે વેજીટેબલનો યુઝ કરીને પરાઠા બનાવતા હોય કે કોઈ પણ સ્ટફ પરાઠા, તો પરફેક્ટ બનતા નથી. કંઈ ને કંઈ એમાં ઇશ્યુ આવે જ છે. તો એકદમ પરફેક્ટ પરાઠા બનાવવા માટે શું કરવાનું? એ માટેનો હું તને આગળ મેજિક મંત્ર જણાવું કે શું કરવાથી સ્ટફ પરાઠા એકદમ પરફેક્ટ બને. ઓકે. અહીંથી એક ચપટી લઈ લેવાની. જો હવે એક વેલણ આમ મારી દઈએ. ત્રિકોણ પરાઠો તૈયાર છે. બરાબર. એવી જ રીતે બીજો વણી લઈએ. આવી રીતે પરાઠા વણી અને શેકી લેવાના અધકચરા. હા. અને પછી એ લેયરની એક પરાઠો મૂકવાનો અને પ્લાસ્ટિકની શીટ મૂકવાની, બીજો મૂકવાનો, પ્લાસ્ટિકની શીટ મૂકવાની. એવી રીતે કરી અને તમારે જીપલોક બેગમાં મૂકી અને મહિના સુધી રાખી શકો છો. અરે વાહ. તો ઘણીવાર એવું બને કે તમારી પાસે સમય હોય તો આવી રીતે ઘરમાં જેટલા સભ્યો હોય ને જેટલા ખવાતા હોય એ પ્રમાણેના પરાઠા ગોઠવીને મૂકી દો અંદર. હા. તો પછી જ્યારે ખાવા હોય તો પછી એને ડિફ્રોઝ કરવાની કશી જરૂર જ નથી હોતી. ડાયરેક્ટ જ તમારે એને પેનમાં લઈને શેકી લેવાની તેલ બટરથી. બરાબર. જો આ પણ વણાઈ ગયો છે. હા. એને પણ પાણી લગાવી દઈએ. હા. ટ્રાયેંગલ કરીએ છીએ આપણે અત્યારે. જો હવે વાળી લઈએ. હા. હવે ગેસ ઓન કર. હા. આપણે એને શેકી લઈએ. તવો ગરમ થઈ ગયો છે. હવે આપણે શેકી લઈએ પરાઠાને. પરાઠાને હંમેશા પહેલાં એમને શેકવાનું કોરું જ. ત્યાર પછી જ એમાં ઘી તેલ જે લગાવવું હોય લગાવી શકાય. યસ. જો એમનેમ કોરું શેકાઈ ગયું છે, ફેરવી લઈએ છે ને. પછી ગેસને થોડું ધીમું કરી દેવાનું. એટલે હા, પછી એ પરાઠા છે ને લાંબો સમય ક્રિસ્પી રહેશે. વાહ. જો ઘી લઈએ છે, તમે બટર પણ લઈ શકો અને કંઈ ના લેવું તો તેલ પણ ચાલશે. મને પરાઠા ઘીમાં સારા લાગે છે. વાહ. તમને લોકોને બટરમાં ભાવે, અમને ઘીમાં ભાવે. જો
હવે એને આ રીતે ફેરવવાનું. હા, જો થઈ ગયો છે. એવી જ રીતે આપણે બીજો પણ શેકી લઈએ. પરાઠા ગરમા ગરમ શેકાઈને રેડી છે. યસ, હવે કોઈની રાહ નહીં જોવાની, સર્વ કરી દઈએ ફટાફટ. અત્યારે મેં કેચઅપ સાથે સર્વ કર્યું છે. તમારે દહીં ખાવું તો દહીં લઈ શકો, લીલી ચટણી લઈ શકો, હા. કશું ના હોય તો ચા તો હોય. યસ તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા વેજ પનીર પરાઠા. યસ, એકદમ ફ્લેવરફુલ. હા. વેજીટેબલ પનીર પરાઠા બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે છીણેલું પનીર 50 થી 60 ગ્રામ, સમારેલી ડુંગળી અડધો નંગ, આદુ લસણની પેસ્ટ 1 ચમચી, સમારેલું ટામેટું અડધો નંગ, સમારેલી કોબીજ પા કપ, સમારેલા કેપ્સિકમ પા કપ, છીણેલું ગાજર પા કપ, સમારેલા લીલા મરચા 2 ચમચી, તેલ 2 ચમચી, રાઈ અડધી ચમચી, જીરું 5 ચમચી, હળદર 5 ચમચી, લાલ મરચું 5 ચમચી, ધાણા જીરું અડધી ચમચી, જીરું પાવડર 5 ચમચી, મરી પાવડર 5 ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, આમચૂર પાવડર 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કોથમીર 2 ચમચી. કણક બાંધવા માટે જોઈશે ઘઉંનો લોટ અડધો કપ, મેંદો અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, અજમો ચપટી, તેલ 1 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી શેકવા માટે. સર્વિંગ માટે જોઈશે ટમેટો કેચઅપ. વેજીટેબલ પનીર પરાઠા બનાવવા માટેની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, મેંદો, મીઠું, અજમો અને તેલ લઈ મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી ઢાંકીને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપો. પૂરણ બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું અને ડુંગળી લઈ સાતળી તેમાં આદુ લસણની પેસ્ટ અને ટામેટાને પણ સાતળી લો. ત્યારબાદ તેમાં કોબીજ, કેપ્સિકમ, ગાજર અને લીલા મરચાં ઉમેરી સાતળી લો. હવે તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું, જીરું પાવડર, મરી પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર અને મીઠું ઉમેરી મિક્સ કરી તેમાં પનીર છીણી મિક્સ કરી કોથમીર ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી ઠંડુ કરી લો. હવે રેસ્ટ આપી દીધેલી કણકને તેલથી કેળવી એક સરખા લુવા કરી અટામણ લઈ મોટી રોટલી વણી કિનારી પર પાણી લગાવી વચ્ચે પૂરણ મૂકી આ રીતે વાળી પરોઠા તૈયાર કરી લો. પરાઠા વણાઈ જાય એટલે તેને ગરમ તવા પર કાચા પાકા શેકી ઘી લઈ બંને બાજુથી સરસ શેકી પરાઠા તૈયાર કરી ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે વેજીટેબલ પનીર પરાઠા. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ ગાજર વિશે. ગાજરમાંથી આપણે સેલેડ, હલવો આવી અલગ અલગ વાનગી તો બનાવતા જોઈએ છે, પણ તમને ખબર છે ગાજર માત્ર ઓરેન્જ નહીં પણ રેડ, યલો, ઇવન બ્લેક કલરમાં પણ જોવા મળે છે. અને અત્યાર સુધીનું સૌથી મોટું ગાજર 6.2 ફીટનું હતું એવો વર્લ્ડ રેકોર્ડ છે. અને આ સિવાય એક ફન ફેક્ટ તો એ છે કે જ્યારે અંતરિક્ષમાં કોઈ વેજીટેબલ ઉગાડવાના પ્રયોગ થતા હતા ત્યારે ઝીરો ગ્રેવિટીમાં સૌથી પહેલા ગાજરને ઉગાડવામાં આવ્યું હતું. અને અત્યારે જે આપણે ઓરેન્જ ગાજર રેગ્યુલર લાઈફમાં વાપરીએ છીએ એનું સૌથી પહેલું કલ્ટિવેશન નેધરલેન્ડમાં 17મી સદીમાં થયું હતું એવું માનવામાં આવે છે. તો જોયું, ગાજર જેટલું ગુણકારી છે એટલી જ ઇન્ટરેસ્ટિંગ એની હિસ્ટ્રી પણ છે, હે ને? ફ્રેન્ડ્સ, આપણા આજના ગેસ્ટ અમદાવાદથી આવ્યા છે. તેઓ એક હાઉસવાઈફ પણ છે. અત્યારે નવરાત્રી ચાલી રહી છે તો મને વાતમાં ખબર પડી કે તેઓ અમદાવાદની નવરાત્રીના બહુ જ મોટા ફેન છે. તો ચાલો જલ્દીથી મળી લઈએ મિરાલીને. હેલો મિરાલી. હેલો. હાઉ આર યુ? ફાઇન. તો તમે જૂનાગઢથી આવ્યા છો અને છેલ્લા 5-6 મહિનાથી અમદાવાદમાં જ રહો છો. હા. એટલે લગ્ન કર્યા કે તમને અહીંયાની નવરાત્રી વધારે ગમે છે? એવું કહો તો પણ વાંધો નહીં. તો તમે અમદાવાદની નવરાત્રીમાં એવું તો શું વધારે ગમે છે કે જૂનાગઢમાં નહીં ગમે? કહેવાય ને જૂનાગઢની બી ગમે છે પણ અમદાવાદની છે ને એક્સ્ટ્રા છે કે એ રાતોરાત ચાલે ને એમાં જુનૂન હોય કંઈક. કઈ અલગ જ ફિલિંગ હોય નહીં? કંઈક અલગ જ. ઓકે, તો અમદાવાદમાં આ વખતે તમારી પહેલી નવરાત્રી છે તો આ વખતે ક્યાં જવાના છો? કલર્સ ગુજરાતી રંગરાત્રીમાં જ હોય ને. તો પછી તમને મારી કંપની પણ મળી જ જવાની છે. ત્યાં બહુ જ ધમાલ કરીશું આપણે. અને તમે જૂનાગઢના છો, ત્યાં સૌથી વધારે શું ફેમસ છે? ત્યાં ફરવાનું. તો પછી ત્યાં ફરવામાં કઈ કઈ જગ્યા છે? જૂનાગઢને કહે ને તો એશિયાટિક લાયન તરીકે ઓળખાય છે. તો સાસણગીર છે, પછી એશિયાનો મોટો રોપવે છે એ બી જૂનાગઢમાં છે, ભવનાથ તળેટી છે, દામોદર કુંડ છે, ઘણું બધું છે જૂનાગઢમાં. આ તો ચાલો ફરવાની વાત થઈ ગઈ, પણ હવે મેઇન વાત, કારણ કે હું થોડો ફૂડી છું તો
ત્યાં ફૂડમાં શું વધારે ફેમસ છે? જુનાગઢના ભજીયા, ઘૂઘરા, ગાંઠિયા, સમોસા. અરે વાહ તો કુકિંગનો શોખ તમને ક્યારથી લાગ્યો છે? નાનપણથી જ. નાનપણથી? હા. તો તમે લગ્ન કરીને અમદાવાદ આવ્યા તો ત્યાર પછી અમદાવાદમાં તમને સૌથી વધારે શું ગમ્યું? ફૂડમાં કહું ને તો દાલવડા. દાલવડા? હા. અરે વાહ, બસ એક જ વસ્તુ? ના, એમ તો ઘણી બધી વસ્તુ ગમી, પણ સ્પેશિયલ દાલવડા, એ બી ચોમાસામાં ખાવાની બહુ જ મજા આવે. રાઈટ. અને તમે સ્ટડીમાં શું કરો છો? M.Pharm છું, આઈ એમ અ ફાર્માસિસ્ટ છું. ફાર્માસિસ્ટ? અરે વાહ, એટલે હમણાં હાઉસવાઈફ છો પછી તમે પ્રોપર જોબ અને ફાર્માસિસ્ટ થઈ જશો. હા. રાઈટ. અને કુકિંગ તમે કેટલા વર્ષથી કરો છો? આ 7-8 સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી જ. તો આટલા વર્ષોથી તમે કુકિંગ કરો છો અને આજે જે તમે વાનગી બનાવવાના છો એ તો એકદમ જોરદાર જ થવાની છે, આઈ એમ શ્યોર. તો ચાલો કિચન ટેબલ ઉપર જઈએ અને વાનગી બનાવવાની શરૂઆત કરી દઈએ. હા, sure. મિરાલી, આજે તમે પનીર ટિક્કા ટાકોસ બનાવવાના છો, તો એની શરૂઆત ક્યાંથી કરવાની છે આપણે? પહેલાં તો આપણે ટાકોસ બનાવવા માટે રોટલીનો લોટ બાંધીશું. ઓકે. 1 કપ આ રોટલીનો લોટ છે. ઓકે. હવે આ લોટની અંદર આપણે પાણી એડ કરીશું. ઓકે. થોડું એડ કરતા જશું અને મીડિયમ સોફ્ટ લોટ બાંધીશું. ઓકે. તો આ પનીર ટિક્કા ટાકોસ બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો તમને? એ આ નવરાત્રી પ્રમાણે આપણે જોઈએ ને તો ઇઝી અને ક્વિક બની જાય એવી રેસીપી છે. અને ગરબા રમવા જવું હોય ને તો બી ટેન્શન નહીં કે ફટાફટ બની જાય. અને ગરબા રમવા પહેલા નહીં પછી પણ, કારણ કે આપણે ગરબા રમીને કેટલા થાકી જઈએ, પછી તો આ ક્વિકલી બની જાય એવું લાગે છે. હા, બીકોઝ આમાં પનીરનો યુઝ થાય છે અને કેલરી પણ મળે છે. યસ. એટલે એક રીતનો આ મિડનાઇટ સ્નેક પણ થઈ શકે. હા, થઈ શકે. તો મિરાલી, ઘરમાં ખાલી તમે જ કુકિંગ કરો છો? ના, મમ્મી પણ હોય છે. ઓકે, એટલે અમદાવાદવાળા મમ્મી કે જુનાગઢવાળા મમ્મી? અત્યારે તો અમદાવાદવાળા મમ્મી. ઓકે. અને જુનાગઢમાં તમે કેટલા લોકો રહેતા ઘરમાં? જોઈન્ટ ફેમિલીમાં હતા, અમે 10 જણા રહેતા. 10 જણા? હા. 10 જણનું ખાવાનું તમે એકલા બનાવતા? ના, મમ્મી હોય, આંટી હોય. ઓકે, તો વાંધો નહીં. અને અમદાવાદ આવ્યા પછી તમારા એમને શું ભાવે છે? એને કહે તો કાઠિયાવાડી બધું ભાવે છે. કાઠિયાવાડી? અચ્છા, એટલે એમને કાઠિયાવાડી ભાવે છે એટલે કાઠિયાવાડી છોકરી પસંદ કરી. રાઈટ. હવે આપણો લોટ બંધાઈ ગયો છે, મીડિયમ સોફ્ટ લોટ, અને આપણે હવે એમાં 1 ટેબલસ્પૂન ઓઇલ એડ કરીશું. ઓકે. આપણો રોટલીનો લોટ બનીને તૈયાર છે, મીડિયમ સોફ્ટ લોટ છે, અને આને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું. ઓકે. હવે આપણે ટાકોઝની અંદર જે સ્ટફિંગ બનાવવાનું હોય છે એને મેરિનેટ કરવા માટેની પ્રોસેસ આગળ વધારીશું. ઓકે. 1 ટેબલસ્પૂન દહીં લઈશું. ઓકે. હવે આપણે બેસન એડ કરીશું, 1 ટેબલસ્પૂન. ઓકે. અડધી ચમચી લાલ મરચું એ નાખીશું. ઓકે. 5 ચમચી હળદર નાખીશું. ઓકે. હવે આપણે મીઠું સ્વાદ અનુસાર નાખીશું. ઓકે. પછી એમાં આપણે એડ કરીશું લસણની પેસ્ટ. લસણ એટલે એડ કરીએ છીએ કે આ ટીકા છે એટલે એ પંજાબી ફ્યુઝન, યસ, એટલે લસણનો ટેસ્ટ હોય તો વધારે એન્હાન્સ કરે છે. પછી આપણે એમાં ગરમ મસાલો થોડો એડ કરીશું. ટીકા મસાલો છે તો 5 ચમચી ટીકા મસાલો એડ કરીશું. ઓકે. ચટાકો તો હમણાંથી જ આવી ગયો. ચાટ મસાલો એડ કરીશું. ઓકે. હજી તો બાકી છે ચટાકો. હજી તો બાકી છે. આમાં થોડી કસૂરી મેથી એડ કરીશું. ઓકે. હવે આને આપણે હલાવી દઈશું. ઓકે. તો નવરાત્રીમાં તમે યુઝ્યુઅલી જલ્દી નવરાત્રી શરૂ થઈ જાય છે અને લેટ સુધી ચાલે છે, તો રોજ આવું જ કંઈક બનાવો છો? હા, એટલે કહે ને ડેઈલી તો નહીં, ક્યારેક આપણે ખીચડી એવું બી બનાવી લઈએ છીએ, અને ક્યારેક ચટાકો જેવું ખાવાનું મન થાય તો ઇન્સ્ટન્ટ અને ઈઝી આ વસ્તુ બનાવી લઈએ. કારણ કે એક વસ્તુ તો નક્કી છે કે જવા પહેલા અને ગરબા રમીને આવ્યા પછી ભૂખ તો લાગે જ. અને કહેવાય ને કે નવરાત્રી પછી પણ આપણે સ્ટ્રીટ ફૂડ પણ ખાતા આવીએ છીએ કે ગરબા રમીને. યસ. હવે આમાં આપણે વેજીટેબલ્સ, પનીર એ બધું એક પછી એક એડ કરતા રહીશું. ઓકે. પનીર એડ કરીશું. ઓકે. 1/2 કપ. ઓકે. અરાઉન્ડ 100 ગ્રામ આપણે પનીર લીધું છે. ઓકે. રેડ કેપ્સિકમ છે એ પણ 1/2 કપ. ઓકે. આમાં તો આપણને જે ગમે વેજીટેબલ આપણે યુઝ કરી શકીએ. ગ્રીન કેપ્સિકમ 1/2 કપ. ઓનિયન 1/2 કપ. ઓનિયન બાય ડિફોલ્ટ. હા. હવે આને આપણે મિક્સ કરી દઈશું. ઓકે. પ્રોપર મિક્સ થઈ ગયું છે. બધા મસાલા વેજીટેબલ્સ અને પનીરમાં મિક્સ થઈ ગયા છે. ઓકે. તો હવે આપણે આને મેરિનેટ થવા દઈએ. ઓકે. કેટલા ટાઈમ માટે? 10 થી 15 મિનિટ માટે. ઓકે. હવે આ મેરિનેટ થઈ ગયું છે તો હવે આને આપણે સાતડી લઈએ. ઓકે. એમાં આપણે 1 ટેબલસ્પૂન બટર એડ કરીને સોતે કરીશું. ઓકે. બટર મેલ્ટ થઈ ગયું છે. હવે બધા વેજીટેબલ્સ અને પનીર એડ કરી દઈએ.
આને પ્રોપર કુક નથી કરવાના. આ બધા મસાલા છે એકબીજામાં ભળી જાય અને હાફ કુક કરીશું. ઓકે, એટલે આમાં તો કોઈ સ્વાદ બાકી જ નથી રહ્યો. બટર બાકી હતું એટલે હવે બટરી પણ લાગશે. હા, કહેવાય ને કે અત્યારની જનરેશનને ગમે ને એ છે. અત્યારની જનરેશન. તો અત્યારે નવરાત્રી ચાલી રહી છે, તો કેટલા વાગ્યા સુધી તમે ગરબા રમો છો? 1-2 વાગ્યા સુધી રમી લઈએ છીએ. 1-2 વાગ્યા સુધી? તો એક જ સ્ટેપ છે કે પછી બહુ બધા આવડે છે, કે કયો ફેવરિટ સ્ટેપ છે તમારો? બહુ બધા આવડે છે. અમદાવાદ આવીને તો ડાકલા બહુ જ ગમે છે. ડાકલા, હા. આ હવે આપણે આ થઈ ગયું છે. ફ્લેમ બંધ કરી દઈશું. ઓકે, હવે આપણે આને થોડું ઠંડુ થવા દઈશું. ઓકે. આપણે કણકને રેસ્ટ આપી દીધો છે, તો હવે ટાકોસ બનાવવા માટે રોટલી વણીશું. ઓકે, આપણી નોર્મલ રોટલી જે હોય છે એના કરતાં કેટલી અલગ છે આ રોટલી? આ રોટલી આપણે જે રેગ્યુલર રોટલી હોય ને એનાથી થોડી અલગ હોય છે. થોડી આછી અને મોટી કરીશું. ઓકે, પણ આપણે પાસે ઘરની જે રોટલી બનેલી હોય એ બચેલી હોય તો પણ એને પણ આપણે યુઝ કરી શકીએ આ સ્ટફિંગ સાથે. હા, એ બી થઈ શકે. ઉતાવળ હોય અને ક્યાંય જવું હોય તો એ ઇન્સ્ટન્ટ થઈ શકે. જેમ કે ગરબા રમવા. ટાકોસમાં 2 હોય છે. મિની ટાકોસ પણ બની શકે અને આપણે મોટા અત્યારે બનાવીએ છીએ. ઓકે, ખતરનાક ફાસ્ટ વણો છો તમે. આપણી રોટી થઈ ગઈ છે. હવે આપણે એને તવા ઉપર મૂકીશું. ઓકે, રોટીને આપણે પ્રોપર નથી શેકવાની, કાચી પાકી શેકવાની છે. ઓકે. ટાકોસ છે મૂળ તો મેક્સિકન વાનગી છે. યસ. તો આપણે એને ઇન્ડિયન એટલે કે પંજાબી અને ગુજરાતી બંનેમાં કન્વર્ટ કરીને બનાવીએ છીએ. અને એ પણ કાઠિયાવાડી માણસ બનાવે છે. હા, આપણી રોટલી થઈ ગઈ છે. ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. પ્રોપર નથી શેકવાની. ઓકે, આવી રીતે આપણે બધી રોટી રેડી કરી લેશું. ઓકે. આપણી ટાકોસ માટેની રોટી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સ્ટફિંગ ભરીને ટાકોસ તૈયાર કરીએ. ઓકે. પહેલા તો આપણે સોસ સ્પ્રેડ કરીશું. હા, આની જગ્યાએ આપણે માયોનીઝ પણ એડ કરી શકીએ છીએ. યસ, એટલે અહીંયા આપણે જે પણ સોસ ગમતો હોય એ લઈ શકીએ. હા, ટેસ્ટ અકોર્ડિંગ. યસ. પ્રોપર સ્પ્રેડ થઈ ગયો છે. હવે આપણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું. ઓકે, એટલે થોડો ઇટાલિયન સ્વાદ પણ આવવાનો. હા, ચીલી ફ્લેક્સ જેટલું તીખું જોતું હોય એ પ્રમાણે આપણે સ્પ્રિંકલ કરશું. ઓરેગાનો થોડો હું આગળ પડતો યુઝ કરું છું કેમ કે ટેસ્ટમાં મને ગમે છે. હવે આપણે જે મેરિનેટ વાળું સ્ટફિંગ રેડી કર્યું હતું એ એડ કરીશું. ઓકે, આમાં આપણે સ્ટફિંગ જેટલું આપણને જોઈતું હોય એટલું ભરી શકાય કે પછી એનું કોઈક પ્રોપર માપ છે ઓલરેડી? ના, આપણને જેટલું ગમતું હોય એટલું જ. ઓકે. હવે આપણે ચીઝ એડ કરીશું. યસ, વિધાઉટ મિસ. તો અહીંયા આપણે મોઝરેલા ચીઝનો ઉપયોગ કરીએ. હા, મોઝરેલા ચીઝ. ઓકે. ચીઝ જાજુ જોતું હોય તો જાજુ અને ઓછું જોતું હોય તો ઓછું, એ પ્રમાણે આપણે. હા, હું ખાઈશ એટલે થોડું જાજુ રાખજો. પાક્કું. હવે આપણે ટાકોસનો શેપ આપી દઈશું. ફોલ્ડ કરી દઈશું. થોડું દબાઈ દઈશું એટલે બધા વેજીટેબલ એ ટાકોસ જોડે ચોટી જાય. તવો ગરમ થઈ ગયો છે તો હવે બટર નાખીશું. ઓકે. બટર મેં આગળ પડતું યુઝ કર્યું છે કે ટાકોસનો જે પડ છે એ ક્રિસ્પી થાય. યસ, હા, બીકોઝ આપણે રોટી પણ જે છે એ થોડી અધકચરી શેકી છે. હા, હવે ટાકોસ મૂકશું. બધી બાજુ બટર લગાવી દેવાનું. ઓકે. આપણે સ્લો ફ્લેમ જ યુઝ કરવાની છે કેમ કે આપણે ટાકોસને ક્રિસ્પી કરવા છે ને તો સ્લો ફ્લેમમાં સરસ ક્રિસ્પી થશે. ઓકે. આ ટાકોસ શેકાય ત્યાં સુધી આપણે બીજું એસેમ્બલ કરીશું. ઓકે. અને પ્રોપર ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી નીચેનું પડ થવા દઈશું. ઓકે, એન્ડ આઈ કેન સી કે આમાં ચીઝ જે છે એ મેલ્ટ થવા લાગી છે. હા, હવે ટાકોસને આપણે ટર્ન કરી લેશું. ઓકે. યસ, ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. ઓકે. હવે ફરીથી એને આપણે એક્સ્ટ્રા બટર છે એના ભેગું લઈ લેશું એટલે નીચેનું પડ પણ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થઈ જાય. ઓકે. આ બીજા ટાકોસમાં પણ આપણે જે રીતે પહેલા ટાકોસમાં સ્ટફિંગ એડ કર્યું હતું એ રીતે આમાં પણ એડ કરીશું. ઓકે. જોઈતા મુજબ આપણે સ્ટફિંગ નાખીશું. ચીઝ એડ કરીશું. આપણે ટાકોસ જોઈ લઈએ. ઓકે. અહીંયા પણ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. ઓકે. હવે આપણે સાઈડનું પડ છે એને ક્રિસ્પી થવા દઈશું. ઓકે. એ પણ થઈ ગયું છે. હવે આપણે આ કાઢી લેશું. આને ટાકોસનો શેપ આપીને ફોલ્ડ કરીશું. ઓકે. થોડું પ્રેસ કરી દઈશું. હવે થોડું બટર એડ કરી ટાકોસને શેકી લેશું. ઓકે. આપણે બધે બટરનો જ યુઝ કર્યો છે એટલે કહેવાય ને કે બટરી છે બધું. યસ. હવે ટાકોસ રાખીશું. આ ટાકોસને આપણે ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી શેકી લઈશું. ઓકે. ટાકોસ શેકાઈને તૈયાર છે તો હવે આપણે આને સર્વ કરીશું. ઓકે.
આપણે ટોમેટો કેચઅપ અને ફુદીના અને કોથમરીની ચટણી સાથે સર્વ કર્યું છે. તો તૈયાર છે પનીર ટિક્કા ટાકોસ. થેન્ક યુ. આપણા દેશી મસાલાનો ટચ આપીને મસ્ત મજાના પનીર ટિક્કા ટાકોસ તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે એની રીત પર તમે લખી લો. પનીર ટિક્કા ટાકોઝ બનાવવા માટે જોઈશે ટાકોઝ માટેની કણક બાંધવા માટે ઘઉંનો લોટ 1 કપ, પાણી જરૂર મુજબ, તેલ 1 ચમચી. પનીર મેરિનેટ કરવા માટે જોઈશે સમારેલું પનીર 100 ગ્રામ, દહીં 1 મોટી ચમચી, બેસન 1 મોટી ચમચી, લાલ મરચું અડધી ચમચી, હળદર 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લસણની પેસ્ટ 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, ટિક્કા મસાલો 5 ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, કસૂરી મેથી 1 ચમચી, સમારેલું લાલ કેપ્સિકમ અડધો કપ, સમારેલું લીલું કેપ્સિકમ અડધો કપ, સમારેલી ડુંગળી અડધો કપ, બટર 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે બટર શેકવા માટે, ટાકોઝ એસેમ્બલ કરવા માટે જોઈશે ટમેટો કેચઅપ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મોઝરેલા ચીઝ. સર્વ કરવા માટે જોઈશે ટમેટો કેચઅપ અને લીલી ચટણી. પનીર ટિક્કા ટાકોઝ બનાવવાની રીત. સૌપ્રથમ ટાકોઝ માટેની કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ અને પાણી ઉમેરી સરસ કણક બાંધી તેલથી કેળવી 4 થી 5 મિનિટનો રેસ્ટ આપી દો. પનીર મેરિનેટ કરવા માટે બાઉલમાં દહીં, બેસન, લાલ મરચું, હળદર, મીઠું, લસણની પેસ્ટ, ગરમ મસાલો, ટિક્કા મસાલો, ચાટ મસાલો અને કસૂરી મેથી ઉમેરી મિક્સ કરી તેમાં પનીર, લાલ કેપ્સિકમ, લીલું કેપ્સિકમ અને ડુંગળી ઉમેરી બરાબર મિક્સ કરી 10 થી 15 મિનિટ મેરિનેટ થવા દો. પેનમાં બટર અને મેરિનેટ કરેલું પનીરનું મિશ્રણ લઈ તેને સાંતળી લો. રેસ્ટ આપી દીધેલી કણકમાંથી લુઓ લઈ અટામણ લઈ રોટલી વણી ગરમ તવા પર કાચી પાકી શેકી લો. રોટલી પર ટમેટો કેચઅપ લગાવી તેની ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવી પનીરવાળું મિશ્રણ અને મોઝરેલા ચીઝ મૂકી આ રીતે વાળી લો. ગરમ તવા પર બટર લઈ ટાકોઝને બધી બાજુથી શેકી લો. આ રીતે બીજા ટાકોઝ પણ તૈયાર કરી તેને ટમેટો કેચઅપ અને લીલી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે પનીર ટિક્કા ટાકોઝ. જ્યારે પણ સ્ટફ કરીને પરાઠા બનાવતા હોય તો આટલી બાબતોનું ધ્યાન રાખશો તો તમારા પરાઠા પણ એકદમ સરસ બનશે. તો પહેલું કે લોટ બાંધતી ઘડીએ એ ધ્યાનમાં રાખવાનું કે લોટ બહુ ઢીલો ના થઈ જાય. અને બીજું કે લોટમાં થોડુંક મોવણ નાખી અને લોટને મિલાવી અને ત્યાર પછી જ લોટ બાંધવાનો અને લોટને હંમેશા 10 થી 15 મિનિટનો રેસ્ટ આપવો જરૂરી છે. ત્યાર પછી જ એને બરાબર મસળી અને પરાઠા વણવાના. અને બીજું સ્ટફિંગમાં એ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે સ્ટફિંગમાં વેજીટેબલ લેતા હોય તો વેજીટેબલની અંદરનું પાણી બળી જાય એ ખાસ ધ્યાન રાખવાનું. વઘાર કરવાનો એની અંદર પાણી નહીં નાખવાનું અને જો જરૂર પડે ને એવું લાગતું હોય તમને કે અત્યારે પાણી વગર ચડશે નહીં તો પાણી ખાલી છાંટા જ મારવાના અને એકદમ ધીમા ગેસે ઢાંકણ ઢાંકીને થવા દેવાનું અને બધું જ પાણી બળી જાય ત્યાર પછી જ એને ગેસ બંધ કરવાનો અને પ્લેટમાં કાઢીને એને સંપૂર્ણ ઠંડુ સ્ટફિંગ કરશો અને પછી તમે પરોઠામાં ભરશો તો ક્યારેય તમારા પરાઠા સોગી નહીં થઈ જાય અને લાંબો સમય ક્રિસ્પી રહેશે. પનીર ટિક્કા તો બધાએ ખાધા જ હશે અને ટાકોસ પણ બધાએ ખાધા હશે, પણ જ્યારે આ બંનેનું મિલન થયું ત્યારે બની એક અનોખી ડિશ પનીર ટિક્કા ટાકોસ. તો ચાલો નવરાત્રિના દિવસોમાં ગરબાની સાથે સાથે આવી મસ્ત મજાની વાનગીઓ પણ બનાવો